અત્યારે સદીમાનો પ્રાગટ્ય દિવસ હતો એટલા માટે જો આ રમેશભાઈની એક્ટિવા છે આપણે કઈ જણા જઈએ છીએ જો આરો રસ્તો અને આપણે વેસાથી આગળ પહોંચી જઈએ બરાબર અને એક્ટિવા લઈને જઈએ છીએ તો આપણે તમે વિડીયો અંદર આપણે સદીમાના દર્શન કરાવવાના છીએ તો તમે વિડીયો છેલ્લે સુધી બના રહેજો અને અત્યારે સદીમાનો પ્રાગટ્ય દિવસ હતો એટલે અત્યારે કોઈ વિચારતા હતો ના બરાબર પણ તો તો બેઠે બેઠે વિચારી લીધું ને અમે આપણે બાઇક એક્ટિવા લઈને નીકળી જાય છીએ તો તમે વિડીયો બનાવો આપણે તમે સદીમાના દર્શન કરાવીએ તો જો મિત્રો આપણે હાઈવે ઉપર આવી જાય છે વાયકામ બોર્ડ આવી ગયો વસડાનું જો તમે ઝૂમ કરીને બતાવી દઉં આજે અને બોર્ડ મારેલું એથી વળી જવાનું બરાબર તો આપણે અહીંથી વળી જઈએ અને જઈએ વસડા સતીમાના દર્શન કરાવવા જો આ એ ચોકડી છે વસડા ચોકડી બરાબર અહીંથી આપણે જઈએ સતીમાના મંદિર તો તમે વિડીયો બનાવો આપણે તમારે દર્શન કરાવી દઈએ જો કે અત્યારે પબ્લિક તો ખાસી હશે બરાબર તો મિત્રો આપણે મંદિર આવી જઈએ બરાબર અને હાલ તો એક્ટિવા બીજી સાઈડમાં મૂકી દઈએ તો મિત્રો આપણે એક્ટિવા મૂકી દીધી અને આમાં આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ જો આમાં રમેશભાઈ નિવનભાઈ વિક્રમભાઈ 2 જણા અહીં બરાબર તો અમે 3 જણા જઈએ છીએ આપણે વસડા આવ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે તો આપણે તમે પણ દર્શન કરાવવાના છીએ તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવો તો જો આ રહ્યું આપણે સધીમાનું મંદિર તો મિત્રો આપણે વસડાની સધીમાનો બહુ ચમત્કાર છે તો તમે પણ આવીને માતાજીના દર્શન કરી જજો સાક્ષાત સધીમાં એ ગણશું તો તમે પણ કમેન્ટમાં જય સધીમાં લખી દેજો બરાબર અને તમારામાંથી જેટલા હોય કાંઈ સધીમાં દર્શન કરવા આવેલા છે વસડા તો એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે બરાબર અને તિલક બીજું પણ કરી લીધું છે અને આપણે માતાજીનું મંદિર તમે બતાવીએ અને નેજોને બધા જે કોઈ વ્યક્તિ લઈને આવું છું એ આપણે પાછળ લગાવવામાં આવશે તમે જોઈ શકો છો અરે અને માતાજીના ગરબાને પણ વગર મૂકવામાં આવું છું જો અને તો માતાજીનો ચમત્કાર તમે આના ઉપરથી અંદાજો લગાવી શકો કે આ વલ્લાનું આખું જાળવું રહ્યું જો તમે કે આખું ઉકેલું હોય આ થળ આખું અને જો ઉપરથી લીલો થઈ ગયો તો આ માતાજીનો એક સાક્ષાત ચમત્કાર છે બરાબર બાકી જો એકમ પાણીની બરફની પણ સુવિધા છે હું તમને ઝૂમ કરીને બતાવું અને તો ઠંડુ પાણી પણ આવે છે બરાબર તો અને બેહવા માટે શેડ ને બધું લગાવેલું આ બાજુ બોખડાને બધું છે તમે જોઈ શકો છો તો તમે પણ એક વખત આવી અને માતાજીના દર્શન કરી જજો જો ભાઈ ઓયકણ પાણીની વ્યવસ્થા પણ છે ઠંડુ પાણીની બરાબર ઓયકણ મોટો બધો શેડ પણ મારેલો ઉપર પંખાને બધું હોય બરાબર અને આ બાજુ તો એને આવો એક હાર્યો છે મેન ગેર છે માતાજી આવવાનો રહ્યો છે અમે પેલો છે ડાયરેક્ટ આવ્યા હતા એટલા માટે તો જો અમે સાઈડનો બીજો નાનો દરવાજો અહીંથી આવ્યા હતા અરે મેન ગેટ છે આપણે મંદિર આવવાનો બાકી બહારનું એક આવું લોકેશન છે અને જો આ બાજુ ધર્મશાળાને બધું હોય એ પણ તમને બધી બતાવી દઈએ બાકી માતાજીના દર્શન આપણે તમને કરાવી લીધા બરાબર જો આ આપણે મંદિર છે તો અહીંથી પણ આપણે તમને દર્શન કરી દઈએ છીએ તો એકન જો આ ચરણ પાદુકા છે બરાબર તો તમે કમેન્ટ કરીને બતાવજો કે આ શેનું મંદિર છે અને એકન જેટલા દર્શન કરવા આવેલા હોય આપણે માતાજી આવો તો બરાબર બાકી જો એકન ધર્મશાળાને બધું બનાવેલું હોય તમે જોઈ શકો છો આપણે આવ્યું માતાજીનું મંદિર અને મિત્રો આ ઘણું જૂનું મંદિર છે બરાબર રમેશભાઈ તમને કેવું લાગ્યું માતાજી આવીને દર્શન કરીને સારું લાગ્યું તો અત્યારે સદી માતાજીનો બર્થડે છે તો કોમેન્ટમાં જય સદીમાં લખવાનું ભૂલતા નહીં તો બધાને સદીમાં ખૂબ સારું રાખે અને તમારા મનોકામના પૂર્ણ કરે એવી અમારી આશા છે તો કોમેન્ટમાં જય સદીમાં લખવાનું ભૂલતા નહીં તો તમે પણ વસડા આવી અને સદીમાના દર્શન કરી જજો
અને કમેન્ટમાં જય સદીમાં લખી દેજો.